આજથી આશરે 4500 વર્ષ પહેલાં જ્યારે દુનિયાના મોટાભાગના લોકો ભટકતું જીવન જીવતા હતા ત્યારે ભારતમાં એક એવું શહેર ધબકતું હતું જે આજે પણ આધુનિક એન્જિનિયરોને આશ્ચર્યમાં મૂકી દે છે. ચાલો જાણીએ મોહેન્જો-દડોની નગર રચના વિશે. મોહેન્જો-દડોનું આયોજન અદ્ભુત હતું. આખું શહેર બે ભાગમાં વહેંચાયેલું હતું. એક ઊંચાણવાળો ભાગ જેને કિલ્લો સિટડેલ કહેવાતો અને બીજો નીચાણવાળો ભાગ જ્યાં સામાન્ય પ્રજા વસતી હતી. અહીંના રસ્તાઓ આજના સેક્ટર પ્લાનિંગ જેવા હતા. મુખ્ય રસ્તાઓ એકબીજાને કાટખૂણે એટલે કે 90 ડિગ્રીએ છેદતા હતા, જેને કારણે પવન ફૂંકાય ત્યારે રસ્તાઓ આપોઆપ સાફ થઈ જતા. મુખ્ય રસ્તાઓ આશરે 9.75 મીટર જેટલા પહોળા હતા. દરેક મકાન પકવેલી ઈંટોનું બનેલું હતું. આશ્ચર્યની વાત એ છે કે મકાનોના બારીબારણા મુખ્ય રસ્તા પર ખુલવાને બદલે અંદરની ગલીઓમાં ખુલતા હતા, જેથી ધૂળ અને ઘોંઘાટથી બચી શકાય. નગરની સૌથી મહત્વની રચના એટલે જાહેર સ્નાનાગાર. આ લંબચોરસ કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયા હતા. પાણી લીક ન થાય તે માટે બિટ્યુમેન એટલે કે કોલસો વાપરવામાં આવ્યો હતો, જે વોટરપ્રૂફિંગનું પ્રાચીન ઉદાહરણ છે. મોહેન્જો-દડોની સૌથી મોટી ઓળખ તેની ગટર યોજના છે. દરેક ઘરનું ગંદુ પાણી નાની ગટરમાં અને ત્યાંથી મોટી ગટરમાં જતું. આ ગટરો પથ્થરના સ્લેબ કે ઈંટોથી ઢાંકેલી રહેતી હતી. ગટરોની સફાઈ માટે ચોક્કસ અંતરે નળ બહાર એટલે કે મેનહોલ્સ રાખવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ આ લોકો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે કેટલા જાગૃત હતા. કિલ્લાના ભાગમાં અનાજ સંગ્રહ કરવા માટે મોટો કોઠાર મળી આવ્યો છે. અનાજ બગડે નહીં તે માટે હવાની અવરજવરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોહેન્જો-દડો માત્ર એક શહેર નહોતું, પણ માનવ સભ્યતાના વિકાસનું પ્રતીક હતું. આ વ્યવસ્થિત નગર રચના આજે પણ